નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે। પાક નુકસાનીની સહાય મળશે। ખાસ મિત્રો અત્યારે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે, માવઠાનો માર મિત્રો અત્યારે 10 દિવસથી લગાતાર મિત્રો અનેક જિલ્લાઓને ધમરોળતો હતો। તો ખાસ કરીને મિત્રો કેટલાક ખેડૂતોને મિત્રો ભારે એવું નુકસાન ગયું છે। તો ખાસ મિત્રો હવે આપણે વાત કરશું કે કૃષિ મંત્રીની શું મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે અને કયા કયા ખેડૂતોને મિત્રો સહાય પણ આપવામાં આવશે। ખાસ મિત્રો વાત કરું તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી બદલાયેલા વાતાવરણ અને હવામાન અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે। મિત્રો આ પરિસ્થિતિ વચ્ચે મિત્રો રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ અમદાવાદમાં મહત્વનું નિવેદન આપ્યું હતું। તેમણે મિત્રો જણાવ્યું હતું કે રાજ્યમાં ભારે પવન અને વરસાદના કારણે થયેલા નુકસાનનો અંદાજ મેળવવા માટે કૃષિ વિભાગને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। કૃષિ મંત્રીએ મિત્રો જણાવ્યું છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને જોરદાર પવન ફૂંકાયો હતો અને આ કુદરતી આફતના કારણે મિત્રો ઊભા પાકને થયેલા નુકસાન અંગે મિત્રો વહીવટી તંત્ર પાસેથી મિત્રો પ્રાથમિક રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો। તો ખાસ મિત્રો આ સાથે જ તમામ મિત્રો અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતનો અને નુકસાનનો મિત્રો સર્વે કરી સૂચનાઓ પણ મિત્રો આપી દેવામાં આવી છે કે કેટલું નુકસાન થયું છે તેનો સર્વે પૂરેપૂરો કરવામાં આવે। ત્યારબાદ મિત્રો સર્વેનો આખરી રિપોર્ટ આવ્યા બાદ રાજ્ય સરકાર નિયમો અનુસાર મિત્રો ખેડૂતોને સહાય કરવા અંગે યોગ્ય નિર્ણય લેવાની છે। તો હવે ખેડૂતોને મિત્રો જેટલું નુકસાન ગયું હશે આ 10 દિવસની અંદર જેટલો મિત્રો વરસાદ આવ્યો છે તેવું મિત્રો નિવેદન સામે આવ્યું છે કે કૃષિ મંત્રી તેની સહાયની જાહેરાત પણ કરવાના છે। તો શું મિત્રો તમારા વિશે તમારા મતે મિત્રો શું કહેવું છે જરૂરથી મિત્રો કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને ખાતરની અછતને લઈ મહત્વની મિત્રો જાહેરાત કરવામાં આવી ગઈ છે અને સરકારે પણ મિત્રો જણાવી દીધું છે કે હવે ખેડૂતોને કોઈ ગભરાવાની જરૂર નથી। ખાસ મોટા સમાચાર આવી ગયા છે જેમાં મિત્રો કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે આવનારા ખેતી સિઝનમાં ખેડૂતોને ખાતરની કોઈ અછત નહીં પડે। કૃષિ મંત્રાલયના મુજબ મિત્રો યુરિયા, DAP અને અન્ય ખાતરનો પૂરતો જથ્થો દેશમાં ઉપલબ્ધ છે। સરકાર મિત્રો રાજ્ય સરકારના સાથે મળીને ખાતરનું વિતરણ સુચારુ રીતે થાય તે માટે કામગીરી કરી રહી છે અને અનેક વિસ્તારોમાં ખેડૂતોને સમયસર ખાતર મળે તે માટે મિત્રો ખાસ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। અધિકારીઓએ કહ્યું છે કે ગેરકાયદેસર રીતે ખાતરનો જથ્થો સંગ્રહ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। ખેડૂતોને પણ જરૂર મુજબ જ ખાતર ખરીદવાની સલાહ આપવામાં આવી રહી છે। સરકારનું એવું માનવું છે કે યોગ્ય સમયે ખાતર ઉપલબ્ધ રહેશે તો પાક ઉત્પાદન વધવાનું છે અને આ પગલાંથી ખેડૂતોને મોટી રાહત મળી શકે છે। તો ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો ખેડૂતોને હવે ખાતર વિશે કોઈ પણ તકલીફ નહીં પડે તેવું મિત્રો સરકારે જણાવી દીધું છે। અને ખાસ કરીને જે અત્યારે ખૂબ જ મિત્રો ખાતર વધારે ક્વોન્ટિટીમાં મિત્રો ભેગું કરીને રાખે છે તેવા લોકોને મિત્રો સૂચનાઓ આપવામાં આવી ગઈ છે કે તેમની સામે મિત્રો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ખુશીના સમાચાર મિત્રો સામે આવી ગયા છે। ખાસ મોટા અને મહત્વના સમાચાર આવ્યા છે જેમાં મિત્રો ખેડૂતોને મિત્રો હવે કેનાલ ચાલુ રાખવામાં આવશે। કેનાલનું પાણી મિત્રો ખેડૂતોને આપવામાં આવશે। કેટલા ખેડૂતોને મિત્રો આનો લાભ મળશે અને કયા કયા વિસ્તારમાં મિત્રો આ પાણી આપવામાં આવશે, કઈ તારીખ સુધી આપવામાં આવશે, સંપૂર્ણ ડિટેલમાં મિત્રો વાત કરીશું। ખેડૂતો માટે મોટી રાહતની ખબર સામે આવી છે જેમાં મિત્રો ખેડૂતોને મોટી ભેટ મળી ગઈ છે। ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા એટલે કે નર્મદા કેનાલનું પાણી બંધ કરવાના આરે હતું એટલે કે મિત્રો છેલ્લી તારીખ 15 લાસ્ટ રાખવામાં આવી હતી એટલે મિત્રો તારીખ હવે લંબાવવામાં આવી ગઈ છે પરંતુ તેની હવે લંબાવીને ખેડૂતોને માંગણી સ્વીકારીને તારીખ મિત્રો 30/4 કરવામાં આવી ગઈ છે। એટલે કે ખાસ કરીને 15/4 લાસ્ટ પાણી આપવાની તારીખ આપવામાં આવી હતી પરંતુ હવે 30/4 મિત્રો લંબાવીને કરવામાં આવી છે એટલે કે ખેડૂતોને હવે નર્મદા કેનાલનું પાણી 30/4/2026 સુધી મળતું રહેશે। ખેડૂતો માટે અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કેમ કે અત્યારે ખેડૂતોનો પાક ખેતરોમાં ઉભેલો છે અને ખાસ કરીને તેને પાણીની ઉનાળામાં જરૂર પડતી હોય છે। એવામાં અત્યારે ખાસ ખેડૂતો માટે પાણી ચાલુ રાખવા માટે આવશે તેવો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે।
ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કેરી પાક માટે ખેડૂતોને મોટી સલાહ આપવામાં આવી રહી છે। ખાસ મોટા સમાચાર છે। અત્યારે મિત્રો ખેડૂતોને તો મોટા પાયે કેરીમાં નુકસાન આવ્યું છે, કેમ કે અત્યારે જે કમોસમી વરસાદ આવ્યા તેમાં મિત્રો કેરીના મોર મિત્રો ખરી ગયા છે। કેરી મિત્રો નાની નાની કેરીઓ અત્યારે ખરી ગઈ છે, કેમ કે મિત્રો મિની વાવાઝોડો જેવો અહેસાસ અલગ અલગ ખેડૂતોના ખેતરોમાં અને અલગ અલગ વિસ્તારોમાં મિત્રો જોવા મળ્યો હતો। તો ખાસ મિત્રો ઊભા પાકને ભારે એવું નુકસાન થયું છે અને કેરી પાકને પણ મિત્રો મોટા પાયે નુકસાન જોવા મળ્યું છે। તો ખાસ હવે ગુજરાતમાં કેરીનો પાક હવે તૈયાર થવા લાગ્યો છે અને કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોના પાક સંભાળ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। ફળમાખીથી બચવા માટે યોગ્ય દવા છંટકાવ કરવાની સલાહો આપવામાં આવી રહી છે। સમયસર સિંચાઈ રાખવી પણ જરૂરી છે। જમીનમાં પોષક તત્વો પૂરતા હોવા જોઈએ અને બજારમાં સારી ગુણવત્તાથી કેરીના વધુ ભાવ મળે અને નિકાસ માટે પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ખેડૂતોને સાવચેતી રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે અને આ વર્ષે ઉત્પાદન સારું રહેવાની શક્યતાઓ પણ વર્તાઈ રહી છે। પરંતુ મિત્રો આવા માવઠાઓના માર અને મિની વાવાઝોડાના કારણે મિત્રો ખેડૂતો અત્યારે તેમના ઊભા પાકને પણ મિત્રો બચાવી શકતા નથી, કેમ કે ત્યારે આવી મોટી આફતો ખેડૂતો ઉપર આવીને પડે છે। ત્યારે મિત્રો ખેડૂત પણ શું કરી શકે છે? ખેડૂતોની આવા આંબાના મિત્રો મોર આવતા હતા, એવા મોર મિત્રો ખરી ગયા છે। તો હવે ખેડૂતને વળતર ક્યાંથી મળે મિત્રો? ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફી અંગે અમિત શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે। ખાસ મિત્રો ડિટેલમાં વાત કરું તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મિત્રો FTA ટ્રેડ ડીલ મામલે રાહુલ ગાંધીના આક્ષેપો સામે પડકાર ફેંકતા મિત્રો જણાવ્યું હતું કે જો રાહુલ ગાંધીને લાગે છે કે આ ટ્રેડ ડીલથી ખેડૂતોને નુકસાન થયું છે તો તેઓ મંચ નક્કી કરે અને ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે આવીને તેમની સાથે ચર્ચાઓ કરે। અમિત શાહે મિત્રો વધારે ઉમેરીને કહ્યું હતું કે PM મોદી ખેડૂતો માટે ચટ્ટાનની જેમ ઊભા છે ને સરકારે પશુપાલકો તેમજ માછીમારો માટે વૈશ્વિક બજારોમાં રસ્તા ખોલી દીધા છે। તેમણે મિત્રો આંકડાકીય સરખામણી કરતા કહ્યું હતું કે મિત્રો UPA સરકારે મિત્રો 26,000 કરોડનું અનાજ ખરીદ્યું હતું અને અમારી સરકારે 10 વર્ષમાં 15 ગણું વધુ અનાજ એટલે કે 1,29,000 કરોડનું અનાજ MSP ઉપર ખરીદ્યું છે। અંતમાં મિત્રો તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે કોંગ્રેસે 70 વર્ષમાં માત્ર એકવાર લોન માફીનું ઝુંઝુનું પકડાવ્યું હતું, ત્યારે મિત્રો PM મોદીએ 10 વર્ષમાંથી દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા સીધા જમા કરે છે। તે મોટી ભેટ અત્યારે ખેડૂતોને મળી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષે ચોમાસું કેવું રહેશે? ખાસ મોટા સમાચાર આવ્યા છે। ખાસ મિત્રો જૂન મહિનાની વાત કરું તો ચોમાસાની શરૂઆત મજબૂત રહેવાની છે મિત્રો અપેક્ષાઓ છે ને જુલાઈ મહિનામાં મિત્રો ચોમાસામાં થોડો ઘટાડો જોવા મળશે। ઓગસ્ટ મહિનામાં મિત્રો વરસાદ ઘટવાની સંભાવનાઓ છે, જ્યારે મિત્રો સપ્ટેમ્બર માસમાં મિત્રો અંતિમ મહિનામાં ચોમાસું સૌથી નબળું રહેવાની મિત્રો શક્યતાઓ વર્તાઈ રહી છે। જ્યારે હવામાન સંસ્થા સ્કાયમેન્ટે મિત્રો 2026માં વર્ષના ચોમાસાને લઈને મિત્રો આગાહીઓ કરી હતી। દક્ષિણ પશ્ચિમ ચોમાસામાં વરસાદ પાછલા વર્ષના ચોમાસા જેટલો નહીં હોય તેવું સ્કાયમેન્ટનું હાલનું માનવું છે। સ્કાયમેન્ટ એજન્સીનો અંદાજ છે કે જૂન સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન વરસાદ લાંબા ગાળાના સરેરાશના 94% જેટલો વરસી શકે છે। તો ખાસ બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા તાજા સમાચારના ઉપયોગી વિડીયોની સાથે। તો બસ મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલને આવા દરરોજ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો।